નમસ્કાર, સમાચાર બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના મુખ્ય સમાચાર। ગોધરાકાંડ બાદના અમદાવાદના ગુલબર્ગ સોસાયટી કાંડમાં દોષિતોને સજાની સુનાવણી ટળી। 9મી જૂને સ્પેશિયલ ડેઝિગ્નેટેડ કોર્ટના જજ પીબી દેસાઈ સંભળાવી શકે છે સજા। આજે બંને પક્ષોએ સજા અંગે કરી દલીલો। ધોરણ 9 થી 12માં સેમેસ્ટર સિસ્ટમ રદ કરવાનો ગુજરાત સરકારનો નિર્ણય। આગામી વર્ષે મેડિકલ ડેન્ટલ માટે લેવાનાર નીટ માટે આયોજન શરૂ કરાયું હોવાનું જણાવતા શિક્ષણ મંત્રી તો 2017થી ઇજનેરી ફાર્મસી માટે જેઈ મરજિયાત કરી ગુજકેટ દ્વારા પ્રવેશ આપવાનો નિર્ણય। ગુજરાતમાં ગરમીનો તીવ્ર પ્રકોપ ચાલુ। અમદાવાદમાં રેડ એલર્ટ। આગામી 48 કલાક માટે હીટ વેવની ચેતવણી। કાળઝાળ ગરમીથી જનજીવન ત્રસ્ત। કાળા નાણાંની સમસ્યા નિવારવા તથા ન્યુક્લિયર સપ્લાયર્સ ગ્રુપમાં ભારતની દાવેદારી માટે સ્વિટ્ઝરલેન્ડનું સમર્થન। જીનીવામાં પ્રધાનમંત્રી મોદી અને સ્વિસ રાષ્ટ્રપતિ વચ્ચે મંત્રણા। સ્વિટ્ઝરલેન્ડની ટૂંકી મુલાકાત બાદ પીએમ વોશિંગ્ટન જવા રવાના। નાણામંત્રી અરુણ જેટલીએ જાહેર ક્ષેત્રની બેંકો તથા નાણાકીય એજન્સીના સીઈઓ સાથે યોજી સમીક્ષા બેઠક। નહીં વસૂલાયેલા લોનની સમસ્યા નિવારવા બેંકોને વધુ મજબૂત કાનૂની પીઠબળ પૂરું પાડવા આપી ખાતરી। ભારતની વધુ એક સિદ્ધિ। વૈશ્વિક છૂટક વિકાસ યાદીમાં વિશ્વમાં પહોંચ્યું બીજા નંબરે। જીડીપી વિકાસ દરમાં વૃદ્ધિ અને પ્રત્યક્ષ વિદેશી રોકાણમાં પારદર્શિતાના પગલે 30 વિકસતા દેશોની યાદીમાં બીજા સ્થાને। સમાચાર વિસ્તારથી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 5 દિવસના વિદેશ પ્રવાસના ત્રીજા ચરણમાં આજે સ્વિટ્ઝરલેન્ડની ટૂંકી મુલાકાત બાદ વોશિંગ્ટન જવા રવાના થયા હતા। એ અગાઉ જીનીવા ખાતે રાષ્ટ્રપતિ જોહાન સ્નાઇડર અમાન સાથે એમણે મુલાકાત કરી હતી। બે નેતાઓ વચ્ચે પ્રતિનિધિમંડળ સ્તરની બેઠક પણ યોજાઈ હતી। બંને નેતાઓની સંયુક્ત પત્રકાર પરિષદમાં સ્વિટ્ઝરલેન્ડ રાષ્ટ્રપતિએ ભારતને પરમાણુ ઉર્જા માટે ન્યુક્લિયર એનર્જી સપ્લાયર ગ્રુપનું સભ્ય બનાવવા બાબતે ટેકો આપવાની ખાતરી ઉચ્ચારી હતી। આ ઉપરાંત કાળા નાણાંની સમસ્યા નિવારવા તથા કરચોરી અટકાવવા માટે ભારત સાથે આ બાબતમાં તુરંત માહિતી જાણકારી આપવા માટે જરૂરી સહયોગ આપવા પણ સ્વિસ રાષ્ટ્રપતિએ ખાતરી આપી હતી, જે બદલ પીએમ મોદીએ સ્વિસ રાષ્ટ્રપતિનો આભાર માન્યો હતો। India and Switzerland share a commitment to reform international institutions in line with current global realities. In this context, I am thankful to the President for Switzerland's understanding and support for India's membership of the Nuclear Suppliers Group. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 5 દિવસના વિદેશ પ્રવાસના ત્રીજા તબક્કામાં સ્વિટ્ઝરલેન્ડમાં જીનીવા ખાતે પહોંચ્યા બાદ રાષ્ટ્રપતિ સાથે મુલાકાત યોજ્યા બાદ વિવિધ કંપનીઓના સીઈઓ સાથે તથા હોદ્દેદારો સાથે ગોળમેજી બેઠક યોજી હતી। બેઠકમાં વિખ્યાત સ્વિસ રોકાણકારોને ભારતમાં રોકાણ કરવાનું આહવાન કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ભારત માત્ર 1.25 કરોડ લોકોનું માર્કેટ નથી, પણ ગજબની કૌશલ્ય શક્તિ છે અને ભારત સરકાર વ્યાપાર ધંધા માટે અનુકૂળ વાતાવરણ પૂરું પાડવા માટે કટિબદ્ધ છે। તેમણે ભારતને વિશ્વમાં સૌથી વધુ ઝડપે વિકસતા અર્થતંત્ર તરીકે લેખાવ્યું હતું। શ્રી મોદીએ ભારત તથા સ્વિસ કંપનીઓના સંબંધો વર્ષો જૂના હોવાનું જણાવી સ્વિસ કાંડા ઘડિયાળોમાં ગુજરાતના ડાયમંડનો ઉપયોગ થતો હોવાની પણ વાત કરી હતી। તેમણે સ્વિટ્ઝરલેન્ડના વિકાસનો ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે ભારત સરકાર વૈશ્વિક કક્ષાની રેલવે, એરપોર્ટ માર્ગો વિકસાવવા તથા રોકાણકારો માટે સાનુકૂળ વાતાવરણ પૂરું પાડવા પ્રતિબદ્ધ છે। કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલીએ આજે નવી દિલ્હીમાં જાહેર ક્ષેત્રની બેંકો તથા નાણાકીય એજન્સીઓના સીઈઓ તથા વડાઓ સાથે બેઠક યોજી હતી।
બેંકોમાં નહીં ચૂકવાતા કરોડોના ઋણ તથા બેંકોની સ્થિતિની બાબત ચર્ચામાં કેન્દ્ર સ્થાને રહી હતી. શ્રી જેટલીએ બેંકોની પ્રવૃત્તિઓ વિકસાવવા બેંકોને કાનૂની રીતે વધુ મજબૂત પીઠબળ પૂરું પાડવા ઉપર ખાસ ભાર મૂક્યો હતો. તેમણે દેશના વિકાસમાં બેંકોનું યોગદાન વધારવાનો અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે જાહેર ક્ષેત્રની બેંકોની 18,000 કરોડ રૂપિયાની ખોટ મુખ્યત્વે નહીં વસૂલાયેલી લોનોને કારણે છે. વૈશ્વિક છૂટક વ્યાપાર ક્ષેત્રની યાદીમાં ભારતે મોટી છલાંગ લગાવી છે અને 30 વિકસતા દેશોની યાદીમાં છૂટક વેપાર ક્ષેત્રમાં બીજો નંબર મેળવ્યો છે. જીડીપી વિકાસ દરમાં વૃદ્ધિ તથા પ્રત્યક્ષ વિદેશી રોકાણમાં વધુ સારી પારદર્શિતાને કારણે ભારત બીજા નંબરે આવ્યું છે. લંડન સ્થિત એક બિઝનેસ કન્સલ્ટન્સીએ વર્ષ 2013 થી 2015ના જાહેર કરેલા આંકડામાં ભારતનું છૂટક વેપાર ક્ષેત્રે વાર્ષિક વેચાણ $1 ટ્રિલિયન ને પાર કરી ચૂક્યું છે. આમ ભારતના છૂટક વેપાર ક્ષેત્રનો વિસ્તૃત કમ્પાઉન્ડ વાર્ષિક વિકાસ દર 8.8% નોંધાયો છે. વર્ષ 2002માં ગોધરા કાંડ બાદ ફાટી નીકળેલા તોફાનો દરમિયાન અમદાવાદના મેઘાણીનગરમાં આવેલી ગુલબર્ગ સોસાયટીમાં સર્જાયેલા હત્યાકાંડમાં દોષિત ઠેરવેલા 24 આરોપીઓને સ્પેશિયલ કોર્ટ હવે 9 જૂને સજા સંભળાવશે. આજે સજાનું એલાન કરવાનું હતું, પણ સજા અંગે બંને પક્ષના વકીલોની દલીલ સાંભળ્યા બાદ સ્પેશિયલ ડેઝિગ્નેટેડ કોર્ટના સ્પેશિયલ જજ પીબી દેસાઈએ સજા 9મી જૂને સંભળાવવાનું ઠેરવ્યું હતું. મહત્વનું છે કે ગુલબર્ગ સોસાયટી હત્યાકાંડમાં પૂર્વ સાંસદ એહસાન જાફરી સહિત 69 લોકોની હત્યા થઈ હતી. આ કેસમાં ગત ગુરુવારે સ્પેશિયલ કોર્ટે 36 આરોપીઓને નિર્દોષ જ્યારે 24 આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા. सरकारी वकील सीधे भी रखे, उसके अतिरिक्त उनसे विरोधी सुप्रीम कोर्ट के जजमेंट हमारी ओर से भी रखे गए और इस सुनवाई में काफी डिटेलिंग देना हुआ. इस वजह से अदालत ने 9 तारीख को गुरुवार के दिन इसकी अगली सुनवाई क्वांटम ऑफ पनिशमेंट, सजा क्या देना चाहिए, कितनी देना होना चाहिए, उसके ऊपर रखा है. दर्शक मित्रों, વધુ સમાચાર એક નાનકડા વિરામ બાદ. क्या बात है भाई, आजकल तो काफी खुश नजर आ रहे हो. क्यों ना हो, अब मैं ऑर्गेनिक खेती जो कर रहा हूँ ये पूरा प्राकृतिक है, ऑर्गेनिक है. इसमें हमारे खेत, हमारी फसल और हमारी जेब सब फायदे में होते हैं और इसमें लागत भी कम है. जी हाँ, आप भी ऑर्गेनिक खाद का प्रयोग करें, अपनी फसल और मिट्टी को तंदुरुस्त बनाएं और आपकी आमदनी में इजाफा करें. अधिक जानकारी के लिए किसान कॉल सेंटर टोल फ्री नंबर 1800-180-1551 पर कॉल करें और लॉग ऑन करें kisan.gov.in और farmer.gov.in. ગુજરાતના શિક્ષણ વિભાગે એક મહત્વનો નિર્ણય કરતા ધોરણ 9 થી 12માં ચાલતી સેમેસ્ટર સિસ્ટમને નાબૂદ કરવાની જાહેરાત શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કરી હતી. સાથોસાથ ધોરણ 10 અને 12ની વાર્ષિક પરીક્ષા ગુજરાત માધ્યમિક બોર્ડ લેશે, જ્યારે ધોરણ 11 અને 12ની છમાસિક પરીક્ષા જે તે શાળા દ્વારા જ લેવામાં આવશે. વધુમાં રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે ધોરણ 12 પછીના ઇજનેરી ફાર્મસીના અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે 2017 થી 18 થી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ જેઈઈ મુખ્યને મરજિયાત બનાવી ગુજકેટ દાખલ કરવા નિર્ણય કર્યો છે. ઉપરાંત 2017માં લેવાનારી નીટની પરીક્ષામાં વિદ્યાર્થીઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે અત્યારથી જ આયોજન શરૂ કરી દીધું છે. મારા વિભાગે માનનીય મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં મળેલી મિટિંગમાં એક મહત્વનો નિર્ણય કર્યો છે અને 9, 10, 11, 12માં સેમિસ્ટર પદ્ધતિ નાબૂદ કરવામાં આવે છે. ધોરણ 9ની બંને પરીક્ષાઓ શાળા લેશે, 10ની પહેલી પરીક્ષા શાળા લેશે અને વાર્ષિક પરીક્ષા બોર્ડ લેશે. ધોરણ 11ની પહેલી પરીક્ષા અને બીજી પરીક્ષા બંને શાળા લેશે. ધોરણ 12ની પહેલી પરીક્ષા શાળા લેશે અને બીજી પરીક્ષા એ બોર્ડ લેશે. સીબીએસઈ અને બોર્ડના સિલેબસમાં ધોરણ 12માં
જે કંઈ ફેરફાર કરવાની જરૂરિયાત ઊભી થઈ છે એમાં ફિઝિક્સ અને મેથ્સમાં સામાન્ય ફેરફાર છે, કેમેસ્ટ્રીમાં 5% જેટલો ફેરફાર છે અને બાયોલોજીમાં 20% જેટલો ફેરફાર છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓને સહેલાઈથી અને વધારાનું માર્ગદર્શન મળે એટલા માટે બાયસેગ દ્વારા પણ શાળાઓમાં આ અભ્યાસક્રમ મફત રીતે પહોંચે એની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ચૈત્ર વૈશાખના બળબળતા બપોરની વાર્તાઓ જૂની થઈ ગઈ છે. દેશ જ્યારે 2020ની દિશામાં હરણફાળ ભરી રહ્યો છે ત્યારે ગ્લોબલ વોર્મિંગે ઋતુચક્રને એવું ગુમાવી દીધું છે કે ક્યારે ક્યાં કેવી ઋતુનો અહેસાસ થાય તે કહી કે કળી શકાતું નથી. એવું જ કંઈક ગુજરાતમાં થઈ રહ્યું છે. 15 મેથી ગરમી માટે અપાયેલ ઓરેન્જ અને બાદમાં રેડ એલર્ટનો પ્રકોપ 4 દિવસ સુધી રહ્યા બાદ ફરી એકવાર અમદાવાદ માટે આજથી 2 દિવસ માટે રેડ એલર્ટ અપાયો છે. અમદાવાદ, ડીસા, ગાંધીનગર, ઈડર, રાજકોટ અને કંડલા એરપોર્ટ ખાતે આજે પારો 44 થી 45 ડિગ્રી વચ્ચે નોંધાયો હતો. ગુજરાતના ઈડર કે કચ્છના નળિયા અને સુરેન્દ્રનગરના ખારાપાટ વિસ્તારમાં તાપમાન વધી શકે છે. અત્યાર સુધીમાં અમદાવાદમાં 95 જેટલા હીટ સ્ટ્રોકના કેસો નોંધાયા છે, જ્યારે ગરમીના પ્રકોપથી 18 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આવી ત્રાહિમામ ગરમીથી અને લૂથી બચવા નાગરિકો પાણીજન્ય પ્રવાહીથી રાહત મેળવે છે. બસ હવે તો એક જ આશ છે, આવરે વરસાદ. કંટાળી જવાય છે. આટલી ગરમી હવે નથી સહન થતી. વરસાદ આવે તો હવે બહુ સારું. ગરમીના કારણે બહુ ખરેખર લૂ લાગી રહી છે. અમુક લોકોને અમારે ORS પીને પણ અમારે ચલાવવું પડે છે અત્યારે હાલ તો. ગુજરાતના 20 પુસ્તકાલયોમાં દેશના સૌપ્રથમ બ્રેઇલ કોર્નરનો પ્રારંભ થયો છે. ગ્રંથાલય ખાતાએ બ્રેઇલ કોર્નર શરૂ કરવાની પહેલ કરતા રાજ્યના 20 જિલ્લા પુસ્તકાલયોમાં પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓને શ્રાવ્ય પુસ્તકો અને ઈ બુક તેમના જિલ્લાના પુસ્તકાલયોમાં જ ઉપલબ્ધ થઈ શકશે. દરેક બ્રેઇલ કોર્નરમાં સ્પેશિયલ સોફ્ટવેર તથા CD પ્લેયર જેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવશે, જેમાં શરૂઆતી તબક્કે 200 જેટલા શ્રાવ્ય પુસ્તકાલયના ગ્રંથપાલોને વિશિષ્ટ હાર્ડવેર અને સોફ્ટવેરનો ઉપયોગ કરવાની તાલીમ આપવા અંધજન મંડળ ખાતે વિશેષ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિવિધ પુસ્તકાલયોમાંથી આવેલા 40 જેટલા અધિકારીઓ જોડાયા છે તેવી માહિતી કાર્યક્રમના સંયોજક રણછોડભાઈ સોનીએ આપી હતી. મારે આભાર માનવો છે કે આ બહુ મોટું ઇનિશિયેટિવ છે રાજ્ય સરકારનું અને એમાં એમણે લગભગ 2000 જેટલા શ્રાવ્ય પુસ્તકો, ઈ બુક્સ અને લગભગ 60 જેટલા બ્રેઇલ પુસ્તકોથી શરૂઆત કરશે અને ઉત્તરોત્તર એ સંખ્યા વધતી જશે. એમને માટે સ્કેનિંગની વ્યવસ્થા પણ કરવાની છે. પોતે જાતે આવીને લો વિઝન ડિવાઇસીસથી વાંચી શકે એવા ઉપકરણો પણ મૂક્યા છે અને ડેઝી પ્લેયર્સ જેવા આધુનિક ઉપકરણો પણ આ બ્રેઇલ કોર્નર પ્રોજેક્ટ્સમાં મુકાયા છે. રિયો ઓલિમ્પિક્સમાં 74 કિલો વર્ગ કુસ્તીમાં નરસિંહ યાદવ ભારતનું પ્રતિનિધિત્વ કરશે. દિલ્હીની વડી અદાલતે રિયો ઓલિમ્પિક્સમાં આ વર્ગમાં કુસ્તીમાં પોતાને પ્રતિનિધિત્વ કરવા દેવા પહેલવાન સુશીલકુમારે કરેલી અરજી અદાલતે ફગાવી દીધી છે. રિયો ઓલિમ્પિકમાં નરસિંહ યાદવની પસંદગી કરવાના નિર્ણયને પડકારતા સુશીલકુમારે પોતાનો દાવો આગળ કરીને અદાલતમાં અરજી કરી હતી. અદાલતે તેમની અરજી કાઢી નાખી છે. અને આ સાથે સમાચાર બુલેટિન સમાપ્ત થયું. નમસ્કાર.